टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારી જિલ્લાના ચીખલીના સદાકોરમાં દહેશત મચાવનાર દીપડી આખરે પાંજરે પુરાઈ। બામણિયા ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ। આસપાસના ખેતરોમાં દીપડાના આટાફેરા વધતા ગ્રામજનો ભયના ઉઠાર હેઠળ હતા। આખરે વન વિભાગે દીપડીને પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા। સુરતના મૈદરપુરા પોલીસે રિક્ષામાં દાગીના ભૂલી ગયેલા પરિવારને દાગીના પરત આપ્યા। ગણતરીના સમયમાં સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે પોલીસે રિક્ષા શોધી કાઢી। પરિવાર રિક્ષામાં ઘરેણા નાખેલી બેગ ભૂલી ગયો હતો। ગ્વાલિયર જવા નીકળેલા પરિવારની ટ્રેન ઉપડે તે પહેલા જ પોલીસે દાગીના પરત અપાવ્યા। અમદાવાદના શાહીબાગ વિસ્તારની રાજસ્થાન સ્કૂલ પર આપખુદ વર્તનનો આરોપ। એક સાથે 200 વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેતા હંગામો। વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા શાળા બહાર વાલીઓનો હોબાળો। વાલીઓ એકઠા થતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી। શાળાએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વર્ગ બંધ કરવા અરજી કરી હતી। જિલ્લા શિક્ષણાધિકારીએ અરજી સ્વીકારી ન હોવા છતાં શાળાએ મનસ્વી વર્તન કર્યાનો આક્ષેપ છે। ગત વર્ષે પણ આ પ્રકારે વિદ્યાર્થીઓને આપ્યા હતા એલસી। વાલીઓ પહોંચતા શાળાએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિવાસસ્થાને એનએસયુઆઈનો હોબાળો। પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે રૂપિયા આપવાના મુદ્દે વિરોધ કર્યો। નાગ ટીમની વિઝિટ સમયે ડ્યુટી પર હાજર પ્રોફેસરોએ નાણાં આપ્યા હોવાનો આરોપ। પગાર સિવાય 10,000 થી 5 લાખ સુધી નાણાં આપ્યાનો આક્ષેપ। પ્રોફેસર્સને આપેલા રૂપિયા વિદ્યાર્થીઓને પરત કરવા એનએસયુઆઈની માંગ। પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી।